તો વાત કરીએ આમોદની તો આમોદમાં 1.55 કરોડનું શોપિંગ સેન્ટર બન્યું ખંડેર કે જ્યાં શોપિંગ સેન્ટરની હરાજી ન થતા ખંડેર હાલતમાં ત્યારે શોપિંગ સેન્ટરની 64 જેટલી દુકાનો જ્યાં 4 વર્ષથી તૈયાર થયું છે ત્યારે દુકાનનો ઉપયોગ ન થતા જર્જરિત બની ગઈ છે જ્યાં શોપિંગ સામે લારી ગલ્લાવાળાઓએ અડ્ડો જમાવ્યો છે। આમોદ નગરપાલિકા દ્વારા રૂપિયા 1 કરોડના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલું છે। જે શોપિંગ સેન્ટર છેલ્લા 1 વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેનું ઓપનિંગ કરવામાં નથી આવતું। ત્યાં આગળ લારી ગલ્લાવાળાએ દબાણ કરેલું છે અને એ પોતાનો ધંધો ત્યાં કરી રહેલા છે, જેના લઈને કોળ ઉંદરોનો ત્રાસ ત્યાં આગળ વધી ગયો છે અને એમણે વિસ્તારના પોતાના ઘરો ત્યાં બનાવેલા છે કોળ ઉંદરોએ, અને એના લઈને નગરપાલિકાના શોપિંગ સેન્ટરના પ્લીઝને ખૂબ જ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે। આગામી દિવસોમાં ચોમાસું માસ શરૂ થવાનું હોય અને એ હોલ જે પડી ગયેલા છે એમાં પાણી જઈ અને નગરપાલિકાના શોપિંગ સેન્ટરને ખૂબ જ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે, જેથી આ બાબતે મેં એક અરજી આપેલી છે। એના વિડીયોગ્રાફ બનાવીને અને એના ફોટોગ્રાફ બનાવીને પણ નગરપાલિકાના એન્જિનિયરને અને ચીફ ઓફિસરશ્રીને બતાવેલા છે અને આજે લેખિતમાં અરજી આપેલી છે કે આ બાબતે વહેલામાં વહેલી તકે કે વરસાદ શરૂ થાય એ પહેલાં